આ એસબી વડનગરથી શું લાયા છું જોવો ખાલી મોટી જક્ષિન તિજોરી લાયા. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈઝ. આજ તો છે ને અત્યારે આપણો વધનાના ટાઈમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અમારે એસવી જતા હવારોના વડનગર તે હમણાં જ આવ્યા છું. ચાની પી લીધું છે અને અમે ખેતરમાં પણ જઈને આવ્યા છીએ. નવું શું લાવ્યા છે વડનગરથી તમને બતાવું. જો આટલા ગાડી ઊભી કરી છે ને આ બાજુ છે ને બધો સામાન ઉતાર્યું છે. જુઓ આ એસબી વડનગરથી શું લાયા છું જોવો ખાલી મોટી જક્ષિન તિજોરી લાયા છું. મનસાબેન ના ઘરમાં માયા નહીં અને આપણો પલંગ છે ને આવા કલરનો લાયા છીએ. જુઓ આવા કલરનો આપણો પલંગ લાયા છીએ મસ્ત એવું. અને આ ફ્રીજ અને આ બે એવું શંગા મસ્ત એવી તિજોરી છે. જુઓ એનો લોક શું હશે મસ્ત એવું અલગ અલગ. અને એનું ગાડલું મસ્ત એવું ગાડલું છે. જુઓ અરે ગાડલું ગમે જેવો પણ છે ને અને વજન ના હોય લાગો મસ્ત. પણ જો આટલો બધો અમારો સામાન છે મનસાબેનનો. અને આની અંદર પણ આપણે છે ને બધું લાઈન મૂક્યું છે. જુઓ આખી પુરતના વાસણ, આ બાજુની બેગ ને આ બાજુની બધું. હા ટોટલી સામાન કઈ આવી ગયું છે અને ખાલી લગ્ન નહીં ગઈ છીએ. બોલો એસી વડનગર જઈને આવી ગયા ગાઈઝ. આ તો છે ને અમે લગભગ ફાઇનલી છે ને થોડા દિવસ બાકી છે લગ્નના. એટલે આજે લગભગ શું આજે 17 તારીખ થઈ છે. આપણો 24-25 તારીખ લગ્ન છે એટલે આપણે એડવાન્સમાં બધું જ આવી ગયું અને પલક બધું લાવી દીધું છે. કારણ કે પછી આ ટાઈમ બધું દોડવું પડે ને એવું થતું હતું. એટલે જો આ ટાઈપની એટલી ડિઝાઇન આપણે આવી ડિઝાઇન પાસ કરી હતી તિજોરી તો એ લાવ્યા છીએ. પ્લસ જો આ પલંગ તો અત્યારે બોલ્ટ ટકી વાળો આવે ને એટલે તો ફિટિંગ કરવાનો આવે. પણ એમ કે મારે મને આવું કલર સારું ગમે. હા આ મોસ્ટ ઓફ આ જ ચાલે છે અત્યારે. મને પેલો કાળા કલર નહીં લાગે પલંગ. મને કાળા કલર નહીં ગમતો. કાળું કામ કરવાનું કાળા કામ કરવાનું છે મને તે કાળા પલંગ જ નહીં ગમતા. હજુ આ મેગાનું એલજીનું મેગા છે વડનગરમાં મેગા મોટી એલજીનું પ્રિન્ટ હાથે આવ્યો છું. પ્લસ આ છે ને એમાં તો ઊંઘી જ રહેવાનું છે. આમ કા પોસ્ટર એવું કહે છે હું ઊંઘી રહ્યા છું ને તમારા ઊંઘી જ રહેવાનું. સીટ છે સીટ આવી છે. આ વોટરપ્રૂફ છે ભાઈ, એકદમ વોટરપ્રૂફ છે. આમાં પાણી છે ને હું અંદર ના જાય સીધું રડી ગયો આપું. પેલા તો હું કઈ ભૂકા ને બધું પાણી જતું અને પેલું થાય સુહ પણ હાટા ઈમો ઊંઘાવાનો અમો ઊંઘ ના આવે. ઓમો ઉપર બીજું નાખે ના નાખી ઓમો પરસો જ વળે જાય બીજું કોક નાખે ના નાખી તો હળકી હળકીને જતું રહે. ઓ મારે સારું નું આમ પ્રિય થાય. વોટરપ્રૂફ હા વોટરપ્રૂફ સ્ટ્રોંગ લોંગ ટાઈમ ચાલે. ધોવાનું ના આવે છે ને કવર ચડી દેવાનું આવે નહીં કોઈ આવો કવર ચડે એને કવર ચડી દેવાનું આવે. હજી તો આપણે કશું અને અંદર લોક બોક જોઈએ ચેક કરી બધી નહીં મળશે. ડાયરેક્ટ પેક જ છે. ચેક કરશે ચલો કાલચાનામાંથી સ્વી છે ને આ જવારાના વड्डा ગજા હતા ને આટલું બધું લાયા છું. બને તો હજી ટોટલી સામાન અમારે આવી ગયો છે. સામાન તો લાવી દેવો પડે. તમે થોડા દાડા ચાલીને પરમ દિવસ આપણે રવા બનાવી બધું ચારોડી બધું પતી જાય. ગામમાં પત્રિકાઓ થોડી ઘરમાં પડી છે એટલી ગોમની છે. ગોમની જ છે કઈ તો વધો નહીં આવું. એ તો ખાસું મોટું હોય. આપણે ગેરંટી મોટું હોય હશે મોટું. આવું તો પણ અલગ અલગ વેરાયટીનું આવશે કે. ફાઇનલી જો બધું બ્લોગ સ્ટાર્ટ કરી દો. અને અમારી બોન છે ને આ બાજુ જોયા મંદિરનું પેલું શિખર ધોવાનું કર્યું છે. શું કર્યું ગયું છે તો ગાય છે ને દીવો અને શિખર જો આ શિખર હતું ને મંદિરનું એ સાફ કરવું પડે તો એ શિખર મસ્ત સાફ કરી દેવાનું. અને જો આ બાજુ મસ્ત બધું સામાન ઘરમાં ફાઇનલી આવી ગયું છે. આમ બધું ગોપ્રોથી બ્લોગ શૂટ કરે તો એમાં જ રખાય ત્યાં પકડ તો દી આવડતું ગોપ્રો હજી તો ગાઈ જવાલ કેમેરા ઉપર સાઈડ આવવું પડે. લાવ બતાવ જો ગાઈ આ બ્લોગ હા ઊભા માટે આમ કરવાનું ખાલી ઈસ ટાઈપ હા તે એતા ના પકડવા એમ નહીં જો એ પકડ્યો છે ને આમ અમને આમ પકડવાનું એ આ રીતે આમ એટલે અરે પેલા હાથે પકડવાનું. હા તે એરા પણ આ પાછળ વગર ના બહુ આ બાજુ આ બીજું અરે ગોડી આ બાજુ છે ને એવી આગળીઓ ઓમ આગળ લાવી દે એમ. તું પકડ આમ ઓમ ફેરી કાઢ તારા હાથ
બસ થઈ ગયો આમ ચાલુ કરવાનું તો સાઈડ શોપ છે જો ગાઈઝ આપણો છે ને શોર્ટ વ્લોગ આપણે બની છે અત્યારે જો ફટુ શોર્ટ વ્લોગ બનાવે છે ફાઇનલી ગાઈઝ આપણે છે ને એકથી સવારના વડનગર ગયા તા ત્યાં તો શું ગોપ્રોમાં પડવું ને એટલું બધું આવડતું નહીં બરોબર જો ગાઈઝ જો એટલા માટે તિજોરી ફ્રીજ પલંગ હમ એનું ગાટલું અને આ મેડમ તો ઊંઘી ગયો છે યા ગાઈઝ આ મેડમ તો ઊંઘી ગયો છે આ મેડમ તો ઊંઘી ગયો છે આ હું હવાનો કેસો લેવા જ તને ઊંઘ્યો છે આપણે હવારના વડનગર ગયા તા હું લઈને આયા તા હું સવારનું વડનગર જોતો એટલે સવારે એટલે લગભગ 12 વાગે એવા જ હતા અને લગભગ 2 વાગે એવા ભરીને આપતા રહે એટલે તિજોરી પલંગ અને ફ્રીજ ને એવું એટલે આપણે બધું બોનો કરીને મૂક્યું હતું ખાલી ભરી આવવાનું હતું એટલે ખાલી પેક થતા થોડી વાર થાય કે પણ હવે તો દિવસ એટલે બધું લાયેલું ઘેર હોય તો સારું કેવું એટલા માટે બધું લાવી ભાઈ જો માર ભાઈ તમારી બેનનો બધો સામાન હેરસ્ટાઈલ તો જોવા એમ નહીં હેરસ્ટાઈલ તો જો આ છે સ્ટાઈલ તિજોરી તો મારાથી મોટી છે હા મારાથી મોટી જ હોય કે જો હવે જો મારું કામકાજ કરે